શબ્દો એક કર્મ છે. તમે શું શબ્દો બોલો છો એના ઉપર તમારી પ્રતિભાનો આધાર રાખે છે, પરંતુ મૌનમાં અદ્ભુત તાકાત છે. આ વસ્તુ હું તમને એક પ્રસંગથી કહેવા માંગુ છું. 1825ની અંદર નિકોલાસ પોતાનું રાજ્ય ચલાવતો હતો ત્યારે રશિયાના અમુક લોકોએ એને મોડર્નાઇઝેશન કરવા માટે થઈ અને રેબેલ કરેલું, રેબેલિયન અને રિવોલ્ટ કરેલો. ત્યારે નિકોલાસે ઓર્ડર કર્યો કે રેલેયેવને ફાંસીને માચડે ચડાવો. અને હકીકતમાં બન્યું એવું કે એને ફાંસીના માચડે ચડાવ્યો, પણ જ્યારે ફાંસી દેવાની હતી ત્યારે રોપ તૂટી ગઈ અને આ વ્યક્તિ જમીન ઉપર પછડાઈ પડ્યો. સંપૂર્ણપણે હોશમાં હતો અને એ બોલ્યો કે રશિયન લોકોને રાજ કરતા તો નથી આવડતું, પણ ફાંસીની દોરી કેવી રીતના બનાવવી એ પણ નથી આવડતું. આ બાજુ નિકોલાસ તેનો માફીનો પત્ર લખી રહ્યો હતો, કારણ કે આવી જો ઘટના બને ત્યારે એને માફી આપી દેવામાં આવે છે. પણ એક મેસેન્જરે જ્યારે આ ઘટનાનું વર્ણન નિકોલસ પાસે કર્યું ત્યારે નિકોલસે એમને પૂછ્યું કે નીચે પછડાયા પછી એ કાંઈ શબ્દો બોલ્યો તો? ત્યારે મેસેન્જરે કીધું કે હા, રશિયન લોકોને રાજ્ય કરતા નથી આવડતું અને દોરી કેવી રીતના બનાવવી એ પણ નથી આવડતું. ત્યારે નિકોલસે માફી પત્ર ફાડી નાખ્યો અને બીજે દિવસે ફરીથી હુકમ કર્યો કે એને ફાંસીએ ચડાવો અને એના જીવનનો અંત આવી ગયો. તો મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે કંઈ પણ બોલીએ અથવા તો કટાક્ષ કરીએ તો 1000 વખત વિચારીને બોલવું, જેથી કરીને એનું પરિણામ સારું આવે. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ. Cautious with sarcasm, while it may provide momentary satisfaction,